ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા સુદ ચોથ ગણેશ ચોથની વાર્તા આજે આપણે સાંભળીશું. વિઘ્ન હર્તા દેવ, વિઘ્ન વિનાશક દેવ શ્રી ગણેશ, ગૌરી પુત્ર ગણેશની આપણે વાર્તા સાંભળીશું. પૂરા મનથી, ધ્યાનથી, શ્રદ્ધાપૂર્વક આ વાર્તા સાંભળજો. ભગવાન આપણા બધા જ દુઃખ દૂર કરી અને સુખ આપશે. પુણ્ય પ્રદાન કરનારી, વિઘ્ન હરનારી, શ્રી મંગલકારી આપણે આ વાર્તા સાંભળીશું. પૂરા ધ્યાનથી સાંભળજો. વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલમાં જો તમે પહેલી વખત છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો. કમેન્ટ બોક્સમાં ભગવાન શ્રી ગણેશનું નામ પણ જરૂર લખજો. ઓમ ગંગ ગંગ ગણપતિ નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણેશ વિડીયો જોનાર, વાર્તા સાંભળનાર બધા જ ભક્ત મિત્રોની બધી જ તકલીફો, દુઃખ દૂર કરે, સુખ આપે, સારું સ્વાસ્થ્ય, આરોગ્ય આપે એવી મારી શ્રી ગણેશ પ્રભુને પ્રાર્થના છે. તો ચાલો આપણે સાંભળીએ ભાદરવા મહિનાની સુદ ચોથની વાર્તા. ઓમ ગંગ ગંગ ગણપતિ નમઃ. ભાદરવા મહિનાની સુદ ચોથ. આ દિવસ ગણેશ ચતુર્થી, ગણેશ ચોથ અથવા ગણપતિ ચોથના નામથી ઓળખાય છે. આ દિવસે વ્રત કરનારે ગણપતિ ચોથના નામથી મૂર્તિ બનાવી, ફૂલ, ચોખા, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરાવી ગણપતિજીનું પૂજન કરવાનું. નૈવેદ્યમાં ભગવાનને લાડુ અતિ પ્રિય છે, તેથી લાડુ બનાવી ધરાવવાના, પછીથી પૂજન કરવાનું. વ્રત કરનારે આ દિવસે એક વખત જમીને એક ટાણું કરવાનું. આખો દિવસ ભજન કીર્તનમાં પસાર કરવાનું. ત્યાર પછી બીજે દિવસે એટલે કે પાંચમે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવી મોડું ભોજન લેવું. બ્રાહ્મણોને દાન દક્ષિણા શક્તિ ભક્તિ અનુસાર શક્તિ મુજબ અન્નદાન વસ્ત્રદાન કરવું. ગણપતિ મહારાજ શંકર ભગવાનના અને માતા પાર્વતીજીના પુત્ર, કાર્તિક સ્વામીના ભાઈ છે. ઉંદર એમનું વાહન છે. રિદ્ધિ સિદ્ધિ તેમને વરેલી છે. કોઈ પણ સારો પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય તો ગણપતિજી મહારાજની પહેલી પૂજા કરવી પડે છે. રીઝે તો લાડુ આપે અને ખીજે તો સૂંઢ ફટકારે એવા આ ગણપતિ મહારાજ સર્વ દેવોમાં આ એક જ દેવ એવા છે કે પોતાના હાથમાં શસ્ત્ર રાખે નહીં, પરંતુ લાડુ રાખે. એક દિવસ ગણપતિજી દેવલોકમાં કૈલાસ જતા હતા. એવામાં જ્યાં ચંદ્રની પાસેથી નીકળ્યા કે ચંદ્ર ગણેશજીનું આવું સ્વરૂપ જોઈને ખી 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 કરી હસવા લાગ્યો અને બોલ્યો, વાહ ભાઈ વાહ, મોટું પેટ અને લાંબી સૂંઢ. આમ ચંદ્ર એ મસ્કરીથી કરી અને ચંદ્ર મસ્કરીમાં બોલ્યો અને ફરીથી હસવા લાગ્યો. પરંતુ ગણપતિ મહારાજ કાંઈ બોલે નહીં અને આગળ વધવા લાગ્યા. ત્યાં તો પેલા ચંદ્ર ફરીથી મસ્કરી કરવા લાગ્યો અને હસવા લાગ્યો ને બોલ્યો, એ દુંદાળા દેવ, આમ ઉંદરની સવારીએ ટુચુક ઠચુક ઠચુક ક્યાં જાઓ છો? તમે ક્યારે કૈલાસ પર પહોંચશો? લ્યો લ્યો, કોઈ ઝડપી વાહન આપો. ગણપતિ આ વખતે પણ શાંત રહ્યા. ટીખળે ચડેલો ચંદ્ર પોતાનો વિવેક ચૂકી ગયો. વાણી કડવી વખ જેવી થઈ અને બુદ્ધિહીન થઈને બોલ્યો, બહાર તો આવા દેખાવ છો એ તો જાણું છું, પરંતુ બોલતા પણ નથી, તો શું મૂંગા પણ છો? આટલું સાંભળતા જ ગણેશજીની આંખો લાલચોળ થઈ ગઈ. એમને થયું કે હવે તો હદ થાય છે. આ ચંદ્ર પોતાના રૂપના અભિમાનમાં છલકાયેલો છે, છકેલો છે. હવે તેને શિક્ષા કરવી જ પડશે. આમ વિચારી ગણપતિજી મહાક્રોધે ભરાઈને બોલ્યા, હે ચંદ્ર, તું તારા રૂપના અભિમાનમાં છકેલો છે, પણ યાદ રાખ, મારો તને શ્રાપ છે કે જે આજે ભાદરવા સુદ ચોથના દિવસે ત્રણેય લોકમાં વસનારા સર્વ કોઈ તારી સામે નહીં જુએ, અને કદાચ કોઈ જોશે તો એ મહા મુશ્કેલીમાં આવી પડશે. શ્રાપ સાંભળતા જ ચંદ્રનો ગર્વ ઓગળી ગયો. તેને થયું, અરરરર, આ તો મારાથી અવિવેક થઈ ગયો. અભિમાનમાં ને અભિમાનમાં વાણીનો સંયમ પણ રહ્યો નહીં. તે કાંપવા લાગ્યો, ધ્રુજવા લાગ્યો અને જ્યાં ગણપતિજીની સામે કાંઈ કહેવા જાય છે તો જુએ છે
તો ગણપતિજી તો ક્યારનાય આગળ નીકળી ગયા હતા. ચંદ્રને પછતાવો થયો, પણ હવે શું થાય? ચંદ્રને એવી ભોઠપ લાગી કે તે છુપાઈ ગયો અને અંધકાર છવાઈ ગયો. અને અચાનક અંધકાર છવાવાથી ભારે અંધાધૂંધી ફેલાઈ. દેવો પણ ગભરાઈ ગયા. તેઓ ભેગા થઈને ભગવાન પાસે ગયા કે હે મહારાજ, ચંદ્રના શ્રાપનું નિવારણ બતાવો. ભગવાન કહે, દેવતાઓ સાંભળો, આ તો શ્રી ગણેશજીનો શ્રાપ છે, માટે તેમના સિવાય શ્રાપનું નિવારણ કોઈ બનાવી શકે નહીં. માટે આપ સર્વ ગણપતિજી પાસે જાઓ. વળી ગણપતિજી તમારા ઉપર ખુશ થાય તેવો રસ્તો પણ હું બતાવું છું, તે સાંભળો. તમે બધા ચંદ્ર પાસે જઈને કહેજો કે ભાદરવો માસ બેસે એટલે સુદ એકમથી સુદ ચોથ સુધી ગણેશ ચોથનું વ્રત કરે. અને તે વ્રતની વિધિ આ પ્રમાણે છે. સૌ પ્રથમ ગણપતિજીની સોનાની મૂર્તિ બનાવવાની. જો સોનાની ન બનાવો તો સ્થિતિ પ્રમાણે કોઈ પણ ધાતુની બનાવવાની. અને એ પણ શક્ય ન હોય તો ગણપતિજીની છબી લેવી. પછી એકમથી ચોથમાં જે દિવસ શુભ હોય તે દિવસે સારા ચોઘડિયા ગણેશજીની સ્થાપના કરવાની. પછી તેમનું પૂજન કરવાનું, લાડુના નિવેદ ધરાવવાના. પછી વાજતે ગાજતે એ દિવસે સાંજે ગણપતિજીની મૂર્તિને જળમાં પધરાવવાની. એ દિવસે બ્રાહ્મણોને જમાડવા, દાન કરવું. આમ કરવાથી ગણપતિજી મહારાજની કૃપા ચંદ્ર ઉપર થશે. ગણપતિજી મહારાજ તેના ઉપર પ્રસન્ન થશે અને શાપનું નિવારણ થશે. દેવતાઓના કહેવાથી ચંદ્રએ ગણેશજીના ચોથનું વ્રત કર્યું. વિધિ પ્રમાણે વ્રત કર્યું અને ગણપતિજીએ તેના ઉપર પ્રસન્ન થયા. ચંદ્રએ ગણપતિજીની ક્ષમા માંગી. ત્યારે ગણેશજીએ એની ઉપર કૃપા કરી કહ્યું, હે ચંદ્ર, તું મારા શ્રાપમાંથી તો સંપૂર્ણ રીતે મુક્તો નહીં જ થાય, પણ તે મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું અને તેથી હું તને આપેલા શ્રાપને હળવો બનાવું છું. આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજના ચંદ્રનું દર્શન કરીને પછી સુદ ચોથના ચંદ્ર દર્શન કરશે તો તેને કોઈ પણ જાતની મુશ્કેલી નહીં આવે. પણ ફક્ત સુદ ચોથના દિવસે જે દર્શન કરશે તો તેને મુશ્કેલીઓ આવ્યા વગર નહીં રહે. અને આજ પછી ભાદરવા સુદ ચોથના દિવસે વિધિપૂર્વક જે કોઈ મારું વ્રત કરશે તેના ઉપર હું પ્રસન્ન રહીશ અને તેના સંકટનું હું નિવારણ કરીશ. હે ગણપતિ મહારાજ, આપનું વ્રત કરનારને, વ્રત કથા સાંભળનારને આપ જેવા ફળ્યા તેવા સૌને ફળજો. બોલો ગણપતિ મહારાજની જય. ગજાનન ગણપતિ મહારાજની જય. મિત્રો, વાર્તા સારી લાગે તો લાઈક શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.